અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો આશરે 12 ઇંચ જેટલો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સારા વરસાદને પગલે ખેડૂતોએ ચાલુ ચોમાસુ સિઝનમાં કુલ 1.55 લાખ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ હજુ સુધી માત્ર સામાન્ય વરસાદ જ વરસી શક્યો હોવાને કારણે જિલ્લાના ડેમોમાં નવા પાણીની આવક થઈ નથી અને નદી નાળા પણ સૂકા છે। ગત વર્ષે આ જ સમયે જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા, પરંતુ આ વખતે ઓછો વરસાદ રહેતા ડેમોમાં નવા નીર ન આવવાથી કૂવા અને બોરના જળસ્તર ઊંચા નથી આવ્યા, જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। વરસાદ નહોતો એટલે ખેતી સુકાતી હતી, એને જીવતદાન મળે એટલો તો અત્યારે આવ્યો છે લેટે, પણ હજુ ખેતરમાં નીચી બાજુ પાણી ભરાય, નીચા ખૂણામાં એટલો આવ્યો નથી, એટલે ભવિષ્યમાં પાણીની તકલીફ પડે એવું છે કૂવામાં કે બોરમાં। આ જ ખેતીનું જો પિયત આપવું પડે તો એટલું પાણી નથી કે જેથી કરીને આને પાછળ વરસાદ ન આવે તો પિયત અપાય। અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને સારો એવો વરસાદ ચોમાસાના પાક માટે સારો એવો વરસાદ પડ્યો છે, પણ આવનાર શિયાળો ખેતીલાયક માટે ખેડૂતોની ચિંતા છે કે જો ડેમ નહીં ભરાય, માજુમ ડેમ છે, મેસો ડેમ છે અરવલ્લી જિલ્લામાં, તો એ ડેમ નહીં ભરાય અને આવક નહીં થાય નવી, તો નદીઓ વહેતી નહીં થાય અને ખેડૂતોને કૂવાના તળ નીચા છે અને જ્યારે જો શિયાળુ પાક માટે ચિંતાનો વિષય ઊભો થઈ રહ્યો છે।